ऑडियो 9 मर्यादा पुरुषोत्तम राम, लेखक पंडित श्रीराम शर्मा आचार्य, संपादक ब्रह्मवर्चस। जननी उमा बोली तबलीनी, लई उच्छंग सुंदर सिख दीनी। जननी એટલે માતા, બોલી એટલે બોલાવીને, ઉચ્છાંગ એટલે ગોદ, લઈ એટલે બેસાડીને, શીખ એટલે શીખ, શિક્ષા। માતા મેનાએ ઉમાને બોલાવીને ખોળામાં બેસાડી અને સુંદર શિખામણ આપી। છોકરીની વિદાયના સમયે માતા પિતાનું કર્તવ્ય થઈ જાય છે કે છોકરીને કુશળ દાંપત્ય નિર્વાહ માટે સુંદર શિખામણ આપે। जब ही शंभु कैलाश ही आए, सुर सब निज निज लोक सिधाए। बालकांड 103/3। સિધાએ એટલે ગયા, કૈલાસહી એટલે કૈલાસ પર્વત પર। જ્યારે ભગવાન શંકર કૈલાસ પર્વત પર પોતાના નિવાસ સ્થાને આવી ગયા ત્યારે બધા દેવતાગણ પોતપોતાના લોક ચાલ્યા ગયા। પાર્વતી ભલ અવસરુ જાની, ગઈ શંભુ પહી માતુ ભવાની। બાલકાંડ 107/2। ભલ એટલે ભલા સારા, અવસરુ એટલે સમય। ઉપયુક્ત સમય જાણીને પાર્વતીજી શિવજીની પાસે ગયા। યોગ્ય અવસર જોઈને પ્રયાસ કરવાથી સફળતા મળે છે। જાની પ્રિયા આદરુ અતિ કીન્હા, બામ ભાગ આસનુ હર દીન્હા। બાલકાંડ 107/3। બામ ભાગ એટલે ડાબી બાજુ। પાર્વતીજીને પોતાની સ્નેહમયી પત્ની જાણીને શંકરજીએ તેમને પોતાની ડાબી બાજુ ઉચિત આસન આપીને આદર સહિત બેસાડ્યા। 1. પતિ દ્વારા પણ પત્નીનું સન્માન થવું જોઈએ। 2. બરાબરીનું આસન આપવું અર્થાત સમાન અધિકાર પ્રદાન કરવું જોઈએ। પતિ હિય હેતુ અધિક અનુમાની, बिहसी उमा बोली प्रिय बानी। बालकांड 107/5। हेतु એટલે સ્નેહ, બિહસી એટલે પ્રસન્ન થઈને। શંકરજી પતિના હૃદયમાં પર્યાપ્ત પ્રેમ સમજીને પાર્વતીજી પ્રસન્ન થઈને સુંદર સારા લાગે તેવા વચનો બોલ્યા। કોઈ આગ્રહ કરતા પહેલા પોતે સામેવાળાની ભાવનાનો અંદાજ લગાવી લેવો જોઈએ। અતિ આરતી પૂછે હું સુરરાયા, રઘુપતિ કથા કહું કરી દાયા। બાલકાંડ 110/3। અતિ આરતી એટલે અતિ દીન ભાવથી। સુરરાયા એટલે દેવોના સ્વામી। હે દેવાધિદેવ, હું બહુ જ વિનમ્રતાપૂર્વક તમને પ્રાર્થના કરું છું કે કૃપા કરીને શ્રી રામચંદ્રજીની કથા મને સંભળાવો। રામ કથા સુરધેનુ સમા, સેવત સબ સુખદાની, સત સમાજ સુરલોક સબ, को न सुनई अस जानी। बालकांड दोहा 113। સુરધેનુ એટલે કામધેનુ, કામના પૂર્ણ કરવાવાળી ગાય। સેવત એટલે સેવા કરવી, દાની એટલે આપનારી। ભગવાન શ્રી રામનું ચરિત્ર કામધેનુ સમાન છે। સેવા કરવાથી બધા સુખો આપનારું છે। સજ્જન પુરુષોના સમાજને દેવલોક કહેવામાં આવે છે તેવું જાણીને તેને કોણ નહીં સાંભળે। ઔષધિ સેવનથી સ્વાસ્થ્ય લાભ થાય છે, તેવી જ રીતે રામચરિત્ર સેવન કરવાથી
સર્વે સુખો પ્રાપ્ત થાય છે. તેથી કેવળ સાંભળીને જ ન રહી જવું જોઈએ. રામ નામ ગુણ ચરિત સુહાય, જન્મ કર્મ અગણિત શ્રુતિ ગાય. બાલકાંડ 114/3. ગુણ એટલે ગુણ, શ્રુતિ એટલે વેદ. ભગવાન શ્રી રામના નામ, ગુણ, ચરિત્ર અને કર્મ અગણિત છે, જેનું વેદોએ વર્ણન કર્યું છે. કેવળ નામ અને રૂપ પર જ નહીં, ગુણ અને ચરિત્ર પર પણ ધ્યાન આપવામાં આવે. જથા અનંત રામ ભગવાના, તથા કથા કીર્તિ ગુણ નાના. બાલકાંડ 114/4. જથા એટલે યથા, જે પ્રકારે. અનંત એટલે અંતરહિત. કીર્તિ એટલે કીર્તિ. યશ એટલે કીર્તિ. નાના એટલે વિવિધ, અનેક. ભગવાન શ્રી રામ જેમ અનંત છે, તેવી રીતે તેમની કથા, કીર્તિ અને ગુણોનો પણ અંત નથી. એ વિચારવું ખોટું છે કે આપણી અંદર પર્યાપ્ત ગુણ છે, હવે વધારે આવશ્યકતા નથી. ગુણ અનંત છે. શ્રેષ્ઠ વ્યક્તિ પણ પોતાના સુંદર ગુણોનો વિકાસ કરે. સગુણ અગુણ નહીં કछु ભેદા, ગાવહી મુનિ પુરાણ બુધ બેદા. બાલકાંડ 116/1. ભેદા એટલે ભેદ, પુરાણ એટલે પુરાણ, બુધ એટલે બુદ્ધિમાન, પંડિત. સગુણહી એટલે સગુણ, અગુણહી એટલે નિર્ગુણ. વેદ, પુરાણ, પંડિત અને મુનિ સર્વે કહે છે કે સગુણ અને નિર્ગુણમાં કોઈ જ ભેદ નથી. નિરાકાર અથવા સાકારમાંથી જેને જે ગમે તે રીતે ભગવાનને માને. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભગત પ્રેમ બસ સગુણ સોહોઈ. બાલકાંડ 116/2. અરૂપ એટલે નિરાકાર, અલખ એટલે અદૃશ્ય, અજ એટલે જન્મરહિત. જે નિરાકાર, નિર્ગુણ, અવ્યક્ત, અજન્મા છે, તે જ ભક્તના પ્રેમને વશ થઈને સગુણ રૂપ ધારણ કરે છે. ભાવનાની પ્રખરતા દ્વારા સૂક્ષ્મ ચેતના શક્તિને સ્થૂળ સ્વરૂપ પણ આપી શકાય છે. આદિ અંત કો જાસુ ન પાવા, મતિ અનુમાની નિગમ અસગાવા. બાલકાંડ 118/4. નિગમ એટલે વેદ, અસ એટલે આ પ્રકારે, ગાવા એટલે ગાયું, અનુમાન એટલે અંદાજ. પરબ્રહ્મ પરમાત્માનો આદિ અંત કોઈ જાણી નથી શક્યું. બુદ્ધિથી તેમનું અનુમાન કરીને વેદોમાં આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્માને જેટલા સમજી શકવામાં આવ્યા છે, તેઓ તેનાથી પણ બહુ જ વધારે છે. પોતાની સમજણને જ સર્વસ્વ ન માની લેવી જોઈએ. બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના, કર બિનુ કર્મ કરઈ વિધિ નાના. બાલકાંડ 118/5. બિનુ એટલે વગર, કાના એટલે કાન, કરમ એટલે કર્મ. તેઓ પરબ્રહ્મ વગર પગે ચાલે છે અને વગર કાને સાંભળે છે, તથા અનેક પ્રકારના કર્મ વગર હાથે જ કરે છે. આનન રહિત સકલ રસ ભોગી, બિનુ બાની બક્તા બળ જોગી. બાલકાંડ 118/6. આનંદ એટલે મુખ, ભોગી એટલે ભોગવનાર, બાની એટલે વાણી, બળ એટલે મોટું, જોગી એટલે યોગી. તે બ્રહ્મ મુખ વગર જ સર્વે રસોનો આનંદ લે છે અને વગર વાણીએ મોટો યોગ્ય વક્તા છે.
તન બિનુ પરસ નયન બિનુ દેખા ગ્રહહિ ધ્રાન બિનુ બાસ અશેષા. બાલકાંડ 118/7. પરસ એટલે સ્પર્શ અડવું, ગ્રહઈ એટલે ગ્રહણ કરે છે, ધ્રાન એટલે સૂંઘવાની ઇન્દ્રિય, બાસ એટલે ગંધ, અશેષા એટલે અશેષ. તે શરીર વગર સ્પર્શ કરે છે, નેત્ર વગર જુએ છે અને વગર ધ્રાણેન્દ્રિયે અનેક ગંધોને સૂંઘે છે. અસી સબ ભાંતિ અલૌકિક કરની મહિમા જાસુ જાઈ નહીં બરની. બાલકાંડ 118/8. અસી એટલે એવી, અલૌકિક એટલે દિવ્ય, મહિમા એટલે બડાઈ, જાસુ એટલે જેની, બરની અર્થાત વર્ણન કરવું. આ પ્રકારે તેમની બ્રહ્મ સર્વે પ્રકારે દિવ્ય એટલે સાંસારિક વ્યાખ્યાથી પરે કરવી છે, જેના મહિમાનું વર્ણન કરી નથી શકાતું. 1. સ્થૂળથી સૂક્ષ્મનું અસ્તિત્વ અને મહત્વ ઘણું મોટું છે. 2. ઈશ્વર કોઈ વ્યક્તિ નથી, એક ચેતના છે. બધી ઇન્દ્રિયો તેની શક્તિથી સક્ષમ છે. દિવ્ય ઉદાહરણ તેના માટે પર્યાપ્ત નથી. તદપિ સંત મુનિ ભેદ પુરાના જસ કછુ કહી સ્વમતિ અનુમાના. બાલકાંડ 121/4. તદપિ એટલે તો પણ, પુરાના એટલે પુરાણ, સ્વમતિ એટલે પોતાની બુદ્ધિથી, અનુમાના એટલે અનુમાનથી. તો પણ સંત મુનિ વેદ પુરાણ વગેરે જે પ્રકારે પોતાની બુદ્ધિ અનુસાર સમજીને તેના સંબંધમાં જેવું કહે છે તેવું હું તમને સંભળાવું છું. તસમય સુમુખી સુનાવઉં તોહી સમુઝી પરઈ જસ કારણ મોહી. બાલકાંડ 121/5. તસ એટલે તેવું, સુમુખી એટલે સુંદર મુખવાળી પાર્વતીજી, તોહી એટલે તમને, પરઈ એટલે પડે છે, જસ એટલે જેવું, કારણ એટલે કારણ. શંકરજી કહે છે કે હે પાર્વતી, જે કોઈ કારણ મારી સમજમાં આવે છે તે હું તમને સંભળાવું છું. પોતાના કહેવાને બધું જ સાચું માની લેવાની ભૂલ શ્રેષ્ઠ પુરુષ નથી કરતા. જબ જબ હોય ધર્મ કે હાની બાઢહી અસુર અધમ અભિમાની. બાલકાંડ 121/6. ધર્મ એટલે ધર્મ, હાનિ એટલે હાનિ, અધમ એટલે નીચ, અધર્મી. જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે ત્યારે નીચ અભિમાની અસુર વધી જાય છે. ધર્મનું પતન થવાથી અભિમાની અને નીચ પ્રકૃતિના રાક્ષસ તરીકે ઓળખાતા લોકો જ વધે છે. કરહી અનીતિ જાય નહીં બરની સીદહી વિપ્રધેનુ સુર ધરની. બાલકાંડ 121/7. સીદહી એટલે કષ્ટ આપે છે, ધરની એટલે પૃથ્વી. તેઓ એટલે રાક્ષસી પ્રકૃતિવાળા એવી અનીતિનો માર્ગ અપનાવે છે જેનું વર્ણન નથી કરી શકાતું. તેનાથી બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી સર્વે કષ્ટ પામે છે. અન્યાય, અનીતિ, અધર્મના વધવાથી સંસારમાં દુઃખોની વૃદ્ધિ થાય છે. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહી કૃપાનિધિ સજ્જન પીરા. બાલકાંડ 121/8.
શરીરા એટલે શરીર, હરહી એટલે હરણ કરે છે, કૃપાનિધિ એટલે કૃપાના ભંડાર, પીરા એટલે પીડા. તેવી સ્થિતિમાં કૃપાના સ્વામી ભગવાન અનેક પ્રકારના શરીર ધારણ કરીને સજ્જનોના દુઃખ દૂર કરે છે. જ્યારે અસુરતા વધી જાય છે અને તેનું નિયંત્રણ અદ્ભુત સ્તર પર નથી થઈ શકતું, ત્યારે ભગવાનની શક્તિ વિભિન્ન રૂપોમાં પ્રગટ થાય છે.